નમસ્કાર. આજે આપણે સાવિત્રી આખ્યાનની એક એવી અદ્ભુત કથા વિશે વાત કરીશું જે ભક્તિ, બુદ્ધિ અને દ્રઢ સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ છે. આ એક એવી ગાથા છે જેમાં એક સ્ત્રી પોતાના પ્રેમ અને જ્ઞાનના બળે ખુદ મૃત્યુના દેવતાને પણ હરાવી દે છે. તો ચાલો આ અદ્ભુત કથાની સફર શરૂ કરીએ. આ કથાની શરૂઆત જ જુઓ, કેટલી પરંપરાગત રીતે થાય છે. આ શ્લોક આપણને કહે છે કે આ માત્ર એક વાર્તા નથી, પણ એક પવિત્ર આખ્યાન છે. એવું મનાય છે કે એને સાંભળવાથી પણ મુક્તિનો માર્ગ ખુલે છે. આ એક જ વાક્ય આખી કથાનું મહત્વ સમજાવી દે છે. તો આપણી કથાનો આરંભ થાય છે રાજા અશ્વપતિ અને તેમના પત્ની રાણી માલતીથી. તેઓ એક ખૂબ જ સમૃદ્ધ રાજ્ય પર રાજ કરતા હતા, પણ તેમના જીવનમાં એક મોટી અધૂરપ હતી. મધ્યેશ રાજ્યમાં કોઈ વાતની કમી નહોતી. ધન, સમૃદ્ધિ, શાંતિ બધું જ હતું. પણ રાજા અશ્વપતિ અને રાણી માલતીની સંતાન હતા, અને એ જમાનામાં સંતાન ન હોવું એ એક બહુ મોટું દુઃખ ગણાતું. આ એક જ વાત તેમના સુખી જીવનમાં જાણે કે ગ્રહણ જેલી હતી. પોતાની આ ઈચ્છા પૂરી કરવા માટે તેમણે તપનો માર્ગ અપનાવ્યો. પહેલાં તો રાણી માલતીએ ગુરુ વશિષ્ઠના કહેવા પ્રમાણે દેવી સાવિત્રીને પ્રસન્ન કરવા માટે વર્ષો સુધી કઠોર તપ કર્યું. પણ જ્યારે એમને સફળતા ન મળી અને તેઓ નિરાશ થઈ ગયા, ત્યારે રાજા અશ્વપતિએ નક્કી કર્યું કે હવે આ જવાબદારી હું જાતે ઉપાડીશ. આ એમનો અતૂટ સંકલ્પ બતાવે છે. તમે એમની ભક્તિનું સ્તર તો જુઓ. રાણીએ વર્ષો તપ કર્યું, અને એ પછી રાજાએ પુષ્કર ક્ષેત્રમાં જઈને 100 વર્ષ સુધી તપસ્યા કરી. 100 વર્ષ! અને એટલું જ નહીં, પછી એક આકાશવાણી થઈ અને એમને 10 લાખ ગાયત્રી મંત્રનો જાપ કરવાનો આદેશ મળ્યો. આ આંકડા જ બતાવે છે કે એમની શ્રદ્ધા અને ધીરજ કેટલા અડગ હશે. અને આખરે આટલી કઠોર તપસ્યાનું ફળ મળ્યું. રાજાની અડગ ભક્તિ જોઈને સાક્ષાત દેવી સાવિત્રી પ્રસન્ન થયા અને પ્રગટ થયા. એમણે રાજા રાણીની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂરી કરવાનું વરદાન આપ્યું. અહીં એમની કસોટીનો અંત આવ્યો અને એક નવા અધ્યાયની શરૂઆત થઈ. તો દેવીનું વરદાન તો મળી ગયું. હવે કથા એક નવા અને બહુ જ મહત્વના વળાંક પર આવે છે. આ એ જ ભાગ છે જ્યાં સાવિત્રીનો જન્મ થાય છે અને એમના ભાગ્યનો પાયો નંખાય છે. વરદાન મુજબ રાજા અશ્વપતિ અને રાણી માલતીને ત્યાં એક સુંદર પુત્રીનો જન્મ થયો. દેવીના આશીર્વાદથી જન્મી હોવાથી એમનું નામ પણ સાવિત્રી રાખવામાં આવ્યું. જ્યારે સાવિત્રી મોટા થયા, ત્યારે તેમના લગ્ન એક ગુણવાન અને તેજસ્વી રાજકુમાર સત્યવાન સાથે થયા. અને આ જ સંબંધ કથાનો મુખ્ય આધાર બને છે. લગ્ન પછી જીવન બરાબર ચાલી રહ્યું હતું, પણ વિધાતાના લેખ કંઈક અલગ જ હતા. હવે કથા એના સૌથી નાટકીય મૂળ પર પહોંચે છે, જ્યાં સાવિત્રીને પોતાના પતિના ભવિષ્યનો સામનો કરવાનો હતો. હવે આ આવનારા સંકટનો સામનો કરવા માટે સાવિત્રીની શક્તિ શું હતી? એ હતા એના સદ્ગુણો. એ માત્ર એક પ્રેમાળ પતિની જ નહોતી, પણ પોતાના સાસુ સસરાની સેવા કરનારી એક આદર્શ પુત્રવધુ પણ હતી. અને સૌથી અગત્યની વાત, એને પોતાના પતિના અલ્પાયુષ્ય વિશે પહેલેથી જ ખબર હતી. આ જ્ઞાન જ એને આવનારા પડકાર માટે તૈયાર કરતું હતું. અને પછી એ દિવસ આવી જ ગયો જેનો સાવિત્રીને ડર હતો. સત્યવાન જ્યારે જંગલમાં લાકડા કાપવા ગયો, ત્યારે એનું ભાગ્ય યમરાજના સ્વરૂપમાં એને લેવા આવ્યું. સત્યવાનનો ધરતી પરનો સમય પૂરો થઈ ગયો હતો અને ખુદ યમરાજ એના પ્રાણ લેવા માટે આવ્યા હતા. અને અહીંથી શરૂ થાય છે કથાનો સૌથી રોમાંચક અને અવિશ્વસનીય ભાગ. એક સામાન્ય માનવ સ્ત્રી અને ખુદ મૃત્યુના દેવતા વચ્ચેનો સંવાદ. આ કોઈ તલવાર કે શસ્ત્રોની લડાઈ નથી, પણ બુદ્ધિ, તર્ક અને નિષ્ઠાની લડાઈ છે. યમરાજે સત્યવાનના પ્રાણ હરી લીધા અને પોતાના માર્ગે આગળ વધ્યા. પણ જ્યારે એમણે જોયું કે સાવિત્રી એમની પાછળ આવી રહી છે, ત્યારે એમણે એને રોકવાનો પ્રયત્ન કર્યો. એમની વાત સીધી અને સાચી હતી કે મૃત્યુ એ અંતિમ સત્ય છે અને મૃત શરીર સાથે કોઈ જીવિત વ્યક્તિ રહી શકે નહીં. આ તો કુદરતનો નિયમ છે. પણ સાવિત્રી કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. એણે યમરાજની આજ્ઞા માનવાનો ઇનકાર કરી દીધો. એ કંઈ બોલી નહીં, બસ શાંતિથી, દૃઢતાપૂર્વક યમરાજની પાછળ ચાલતી રહી. એનો આ મૌન પીછો કોઈ પણ દલીલ કરતાં વધુ શક્તિશાળી હતો. એ પોતાના પતિને આમ એકલો છોડવા બિલકુલ તૈયાર નહોતી. સાવિત્રીની આ અડગ ભક્તિ અને દ્રઢ નિશ્ચય જોઈને નિયમોના દેવતા એવા યમરાજ પણ પ્રભાવિત થઈ ગયા. એમણે ખુશ થઈને સાવિત્રીને કહ્યું કે તું સત્યવાનના જીવન સિવાય બીજું કંઈ પણ માંગી લે. હવે મોટો સવાલ એ હતો કે સાવિત્રી આ તકનો ઉપયોગ કેવી રીતે કરશે. આ જ એની બુદ્ધિની અસલી પરીક્ષા હતી.
અને અહીં સાવિત્રીએ પોતાની બુદ્ધિનો અદ્ભુત ઉપયોગ કર્યો. એણે પોતાના માટે કંઈ માંગતા પહેલાં પોતાના પિતા માટે પુત્ર અને પોતાના સાસુ-સસરા માટે એમનું છીનવાયેલું રાજ્ય પાછું માંગ્યું. આ એની નિસ્વાર્થ ભાવના બતાવે છે. અને છેલ્લે ખૂબ જ ચતુરાઈથી એણે સત્યવાન સાથે સુખી જીવનનું વરદાન માંગ્યું. જે સત્યવાન જીવતો ન હોય તો શક્ય જ નહોતું. બસ સાવિત્રીની બુદ્ધિ અને ભક્તિએ પોતાનું કામ કરી દીધું હતું. હવે એ સમય હતો એના વિજયનો, એક એવી જીતનો જ્યાં એણે ભાગ્યને પણ પોતાની તરફેણમાં વાળી લીધું હતું. અને થયું પણ એવું જ. સાવિત્રીએ જે માંગ્યું તે બધું જ મળ્યું. એના પિતા રાજા અશ્વપતિને પુત્રો પ્રાપ્ત થયા, એના સાસુ-સસરાને એમનું રાજપાટ પાછું મળ્યું, અને સૌથી મહત્વની વાત, યમરાજ પોતાના જ આપેલા વચનમાં બંધાઈ ગયા અને એમણે સત્યવાનના પ્રાણ પાછા આપવા જ પડ્યા. આમ સાવિત્રી ફક્ત પોતાના પતિને જ મૃત્યુના મુખમાંથી પાછો ન લાવી, પણ એણે પોતાના પિયર અને સાસરા એમ બંને કુળનો ઉદ્ધાર કર્યો. એણે પોતાના જ્ઞાન, નિષ્ઠા અને દ્રઢતાના બળે પોતાના આખા પરિવાર માટે સુખ અને સમૃદ્ધિ પાછા મેળવ્યા. અને અંતે આ આખ્યાન આપણને સાવિત્રીના સાચા સ્વરૂપનો પરિચય કરાવે છે. એ માત્ર એક પતિવ્રતા સ્ત્રી જ નથી, પણ એ તો સાક્ષાત સાવિત્રી દેવી છે, સૂર્યમંડળ અને બધા જ મંત્રોની શક્તિ અને વેદોની માતા. આ કથા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા અને તીક્ષ્ણ બુદ્ધિથી અશક્યને પણ શક્ય બનાવી શકાય છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આજના સમયમાં પણ આવી નિષ્ઠા ભાગ્યને બદલી શકે છે?